તો વડોદરાના સિનોરમાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વાહન ચલાવવામાં હાલાકી પડી રહી છે કારણ કે રસ્તાઓના જે દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે સામે વાહન ચલાવતા હોય તો કંઈ દેખાય નહીં એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી રહી છે। અવાખલ, સેગવા, સાધલી સહિત સમગ્ર પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। તો રાજ્યભરમાં ભેજવાળું વાતાવરણનો માહોલ છે। ધુમ્મસભર્યું વાતાવરણ અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે। વિઝિબિલિટી ઘટી છે, વાહન ચાલકો અટવાયા છે, તો બીજી બાજુ ધુમ્મસભર્યા વાતાવરણમાં લોકો પણ વહેલી સવારે કસરત કરવા માટે નીકળ્યા હતા અને માહોલનો મજા પણ લઈ રહ્યા હતા। તો જે દ્રશ્યો અલગ અલગ જગ્યાના જે રાજ્યમાં વાદળછાયું આ સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ